કન્સલ્ટન્ટની ઓફિસ પર તબાહી બોલાવવામાં આવી છે અને કયા પ્રકારની કામગીરી થઈ રહી છે અને અત્યાર સુધી શું કબજે કરવામાં આવ્યું છે તેની વિસ્તૃતથી અમે તમને માહિતી આપી દઈએ કે જ્યાં ક્રાઇમ બ્રાન્ચની આ કડક કાર્યવાહીમાં તમામ જે ઓફિસ છે તેના પર દરોડા પાડવામાં આવ્યા। સીઆઈડી ક્રાઇમ દ્વારા રાજ્યના અનેક શહેરોમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી। વિઝા એજન્ટો પર આ કાર્યવાહી કરવામાં આવી। વિઝા કન્સલ્ટન્સીની ઓફિસમાં મોટા પાયે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે કે નહીં। નકલી ડોક્યુમેન્ટ સૌથી મોટો મહત્વનો મુદ્દો બની રહેતો હતો અને તેને લઈને વિઝા એજન્ટો પર આ પ્રકારની કાર્યવાહી છે। અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં 20 થી વધુ સ્થળોએ દરોડાની કાર્યવાહી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે અને એ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ આ તમામ સ્થળો પર એ તપાસી રહી છે કે ક્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે। અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં 20 થી વધુ સ્થળો પર દરોડાની કાર્યવાહી। એ સિવાય નકલી ડોક્યુમેન્ટના આધારે વિદેશ મોકલવાની શંકા ઘણા સમયથી ચર્ચામાં હતી અને આ જ મુદ્દાને અનુલક્ષીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કડક કાર્યવાહી કરાઈ હોવાની વિગતો છે અને 20 થી વધુ જગ્યાઓ પર આ કાર્યવાહી થઈ રહી છે। સીઆઈડી ક્રાઇમની 17 ટીમો દ્વારા એક સાથે દરોડા પાડવામાં આવ્યા છે। તમામ જે કન્સલ્ટન્સી ઓફિસ છે તેના ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। તમામ ડોક્યુમેન્ટ તપાસવામાં આવી રહ્યા છે। ખૂબ જ જરૂરી બની ગયું છે જ્યારે અનેકો ગુજરાતીઓએ વિદેશ જવાની લાલચે જીવ ગુમાવ્યો છે। એ સિવાય 50 પોલીસ કર્મી અને કમ્પ્યુટર નિષ્ણાંતો તપાસમાં જોડાયા છે। કઈ રીતે આ ડોક્યુમેન્ટ, નકલી ડોક્યુમેન્ટ ડેવલપ કરવામાં આવતા હતા, ક્યાં ક્યાં આ ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા છે, કયા આઈડી કાર્ડ લેવામાં આવતા હતા, પ્રૂફ માટે તમામ વિગતો માટે તપાસ પોલીસે મળ્યા અનેક મહત્વના ડોક્યુમેન્ટ, તો અનેક મહત્વના ડોક્યુમેન્ટ મળી આવ્યા છે। નકલી ડોક્યુમેન્ટ અને એ સાથે નકલી વિઝા કે જેમાં સૌથી વધુ શંકા હતી। વાત વડોદરાની બી કરવી છે કે જ્યાં પણ મેગા સર્ચ ચાલી રહ્યું છે। માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં 12 કલાક સુધી મેગા સર્ચ ચાલ્યું છે। ક્રાઇમ બ્રાન્ચની આ ખૂબ મોટી કાર્યવાહી છે કે જે વડોદરામાં પણ મેગા સર્ચ ચાલી રહ્યું છે। માર્કશીટ સહિત અનેક મહત્વના દસ્તાવેજો આ સમગ્ર સર્ચ દરમિયાન જપ્ત કરવામાં આવ્યા છે। નકલી માર્કશીટ હોય, નકલી ડોક્યુમેન્ટ હોય કે જેના કારણે વિદેશ મોકલવામાં આવે છે અને એવા જે લેભાગુ તત્વો છે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ તમામ જે વસ્તુ છે, માર્કશીટ હોય, એ જપ્ત કરાઈ છે। ગુજરાત બહારની યુનિવર્સિટીની શંકાસ્પદ માર્કશીટ પણ મળી આવી છે। તો આ મેગા સર્ચ ઓપરેશનમાં સૌથી મોટી બાબત એ સામે આવી છે કે અનેકો યુનિવર્સિટી કે જેની શંકાસ્પદ માર્કશીટ મળી આવી છે અને તેના ઉપર હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। કઈ રીતે લોકોને બચાવી શકાય આવા લેભાગુ તત્વોથી, જે નકલી કન્સલ્ટન્સી ઓફિસ હોય છે તેનાથી કેવી રીતે બચાવી શકાય। એ સિવાય કમ્પ્યુટર નેટવર્કનું સર્વર અને લેપટોપ, મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે કે એ જપ્તી બાદ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે કે કઈ રીતે આ લોકો, આ લેભાગુ તત્વો, અનેકો વિદ્યાર્થી, અનેકો લોકો જે વિદેશ જવાની લાલચ રાખે છે, વિદેશ જવા માંગતા હોય તેઓને ફસાવ્યા હતા। તો આ તમામ બાબતો, સંચાલક સ્મિત શાહનું લેપટોપ, મોબાઈલ પણ જપ્ત કરાયું હોવાની વિગત છે। જે પણ ઓફિસ છે તેના સંચાલક છે તેના ઉપર આ તબાહી કરવામાં આવી છે અને તમામ જે લેપટોપ, કમ્પ્યુટર છે, કમ્પ્યુટર સર્વરનું નેટવર્ક છે, મોબાઈલ સહિત વસ્તુઓ હાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને 12 કલાકથી આ તપાસ ચાલી રહી છે।